गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजामां ने? तो अगाउना लेक्चरमां साइटिडीननुं बंधारण तमने 4 मुद्दाओ करावी दीधुं छे। आजे आपणे जोईए 5मो मुद्दा, साइटोसिन अने डी रिबोस નું જોડાણ। आ जे शुगर छे ए बेस साथे पिरिमिडिन बेस साथे क्या स्थाने जोड़ायेला छे एनुं आपणे पुरवार करवानुं छे। तो एमां मुद्दा ए अथवा 1 लखी शको। साइटिडीन નું रिडक्शन थतुं नथी। तेथी आपणे शुं कही शकीए छे? साइटिडीन नॉन रेड्यूसिंग शुगर छे। नॉन रेड्यूसिंग शुगर छे। आमां CHO अथवा एल्डिहाइड समूह अथवा आपणे लखी सकीए एल्डिहाइड समूह मुक्त नथी, फ्री नथी, मुक्त नथी। बरोबर? तेथी डी रिबोस C1 कार्बन थी बेस पिरिमिडिन बेस साथे जोड़ायेला होवुं जोईए। बरोबर? पछी मुद्दा नंबर 2 अथवा बी, साइटिडीन नी नाइट्रस एसिड। तो साइटिडीन में चौथा स्थान पर एमिनो समूह छे। तो ज्यारे एने नाइट्रस एसिड साथे प्रक्रिया करीए तो एक प्रकारना डीएमिनेशन थाय। डीएमिनेशन मांथी एमोनिया तरीके दूर थाय अने OH समूह जोड़ाय। ए साथे नाइट्रस एसिड साथे प्रक्रिया करता यूरिडीन मळे छे। तेथी चौथा स्थाने मुक्त यूरिडीन क्यारे मळशे? ज्यारे चौथा स्थाने NH2 समूह होय तेनुं डीएमिनेशन थाय એટલે એમાં OH समूह दाखल थाय। चौथा स्थाने मुक्त NH2 समूह छे। तेथी अथवा therefore આપણે લખી શકીએ चौथा स्थाने रिबोस जोड़ायेल नथी। बरोबर?
હવે મુદ્દા નંબર સી, N3 પાસે હાઇડ્રોજન, જ્યારે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હોય તો સુગરના OH અને જે બેઝ હોય એના હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય ને એમાંથી N ગ્લાયકોસાઇડિક બંધ બને. તો N3 પાસે હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન પરમાણુ નથી, હાઇડ્રોજન નથી. તેથી N3 સ્થાને શું છે? રિબોઝ સુગર જોડાયેલ નથી. બરોબર. મુદ્દા નંબર ડી અથવા 4, સાયટીડીન નું એસિડ અથવા મંદ એસિડ લખી શકો અથવા HCl વડે જળ વિભાજન થાય છે. એસિડ વડે શું થાય છે? જળ વિભાજન થાય અને બેઝ અથવા અલ્કલી પ્રત્યે શું છે? સ્થાયી છે, પ્રત્યે સ્ટેબલ છે, સ્થાયી છે. તેથી સાયટીડીન એ કયા પ્રકારના ગ્લાયકોસાઇડ હશે? નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય તો એ બેઝ પ્રત્યે સ્થાયી છે. બરોબર. N ગ્લાયકોસાઇડ છે, N ગ્લાયકોસાઇડ છે. બરોબર. N ગ્લાયકોસાઇડ છે. તેથી તો આ મુદ્દાઓ ઉપરથી આપણે કહી શકીએ છીએ સુગર એ બેઝ સાથે N ગ્લાયકોસાઇડ વડે જોડાયેલ છે. તેથી N1 સ્થાને જોડાયેલ છે. ગ્લાયકોસાઇડ છે જે બેઝના એની પાસે હાઇડ્રોજન હોય અને સુગરમાંથી જે પહેલા કાર્બનમાં OH હોય એમાંથી H2O તરીકે દૂર થાય તો કયા પરમાણુ સાથે જોડાયેલા હોય એ પ્રમાણે ગ્લાયકોસાઇડ બને. આમાં કાર્બન સાથે હોય તો કાર્બન ગ્લાયકોસાઇડ બને, ઓક્સિજન હોય તો ઓક્સિજન ગ્લાયકોસાઇડ બને. પર સાયટીડીનમાં N ગ્લાયકોસાઇડ છે. બરાબર. ઉપરોક્ત પુરાવાઓને આધારે સાયટીડીન નું બંધારણીય
બંધારણીય સૂત્ર નીચે મુજબ છે. બરોબર, તો પહેલા આપણે બેઝ લે અને એને શુગર સાથે જોડીએ. તો અહીંયા ચોથા સ્થાન ઉપર શું આવે છે? NH2, અહીંયા O, અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા હાઇડ્રોજન. આ સ્થાન થાય 1, આ છે 2, આ છે 3, 4, 5 ને 6. હવે લેવાનું છે શુગર. અહીંયા છે OH, અહીંયા શું આવશે? હાઇડ્રોજન. આ છે HOH, હાઇડ્રોજન OH. હાઇડ્રોજન અહીંયા ન બતાવો તો ડાયરેક્ટ નીચે ન આપણે OH લખી શકીએ. અહીંયા છે H, C, H2HO. બરોબર, CH2OH. આ છે ડી-રિબોઝ છે શુગર. અને આ છે સાઇટોસિન. શું છે? બેઝ. આ બંનેનું જોડાણ થાય, એટલે શું બનશે? ન્યુક્લિયોસાઇડ. આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH. શું દૂર થાય? -H2O. તેમાંથી બનશે ન્યુક્લિયોસાઇડ, જેનું નામ છે નાઇટ્રોજન. લખવામાં કઈ ભૂલ કરતા નહીં. NH2, અહીંયા આવશે ડબલ બોન્ડ O, એ ઓલરેડી ડબલ બોન્ડ છે. આને જોડવાનું છે નાઇટ્રોજન સાથે. અહીંયા શું આવશે? O, અહીંયા છે હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH. અહીંયા શું આવશે? હાઇડ્રોજન CH2HO. અહીંયાથી નંબરિંગ આપવાનું છે. આ છે 1, 2, 3, 4, 5, 6. અને આવશે 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ. આનું નામ છે. આ જે બંધ બને છે, આ તમને અગાઉ કીધું છે, OH ઉપર હોય તો આને કહેવાય બીટા લિંકેજ. અને આ જે શુગર છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય તો આને કહેવામાં આવે છે, આ બંધને કહેવામાં આવે છે એન ગ્લાયકોસિડિક બોન્ડ અથવા બંધ. બરોબર, અને આને કહેવામાં આવે છે, આનું કોણ બંધારણ છે? સાયટીડીન. બરોબર, હવે તમને યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું છે, ન્યુક્લિયોસાઇડ
કોના જોડાણથી બને? તો બેઝ અને શુગર. બરોબર. અહીંયા બેઝ છે, આ ન્યુક્લિયોસાઇડ નું નામ છે સાયટીડીન. સાયટીડીન તો કોના જોડાણથી બને? તો બેઝ છે સાયટોસિન વત્તા શું આવશે? શુગર છે ડી રિબોઝ. તમારે આટલું યાદ રાખવાનું છે, જે પ્યુરિન બેઝ હોય, પ્યુરિન બેઝ જે તમારા બે આવે છે, એડિનોસાઇન અને ગ્વાનોસાઇન. જે શુગર છે કયા સ્થાને જોડાયેલા છે? N9 સાથે પ્યુરિન બેઝમાં. અને પિરિમિડિન બેઝ હોય તો શુગર છે N1 સ્થાને જોડાયેલા હોય. N1 આમાં N9 આવે, N9 ને એમાં શું આવશે? N1 પિરિમિડિન બેઝમાં. તો એડિનોસાઇન હોય કે ગ્વાનોસાઇન છે, બંનેમાં N9 સાથે જોડાયેલા છે. એને થાઇમિડિન, યુરિડિન અને સાયટીડીનમાં N1 સ્થાને શુગર જોડાયેલા છે. મુદ્દા આપણે જોઈએ અને એ છે સાયટીડીન નું સંશ્લેષણ. બરોબર. ને આપણે લેવાનું છે જે સાયન્ટિસ્ટ નું નામ છે, સાયન્ટિસ્ટનું નામ શો એટ આલ અને કોવર્કર્સ, બીજા એની સાથે વૈજ્ઞાનિક જોડાયેલા છે. એટલે 1959 માં. બરોબર. તો એના માટે બનાવવા માટે લેવાનું છે બીટા ઇથોક્સી એન ઇથોક્સી કાર્બોનિલ અથવા કીટો એક્રાઇલ એમાઇડ. આ છે H5C2O, પછી એક્રાઇલ CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O NH. તો આને કહેવામાં આવે છે એક્રાઇલ એમાઇડ. નાઇટ્રોજન સાથે છે ઇથોક્સી અને કાર્બોનિલ ગ્રુપ. તો C ડબલ બોન્ડ O C2H5. આને કહેવામાં આવે છે, આ છે એમાઇડ સમૂહ. આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા, આ છે બીટા ઇથોક્સી એન. નાઇટ્રોજન સાથે ઇથોક્સી કાર્બોનિલ એક્રાઇલ એમાઇડ. બરોબર. જેને આપણે આમ લખી શકીએ, આ બાજુથી આપણે લખીએ સાયટીડીનની બંધારણ પ્રમાણે. સાયટોસિનની એટલે આપણાથી ભૂલ ના થાય. તો શું આવશે? HN C ડબલ બોન્ડ O CH, આ છે CH ડબલ બોન્ડ CH. બરોબર. આ બાજુથી આપણે લખીએ છીએ અને અહીંયા છે O C2H5. બરોબર. આ ભાગનું જે બાકી છે આપણે અહીંયા સુધી લખી નાખ્યા છે. C ડબલ બોન્ડ O NH, પછી C
ડબલ બોન્ડ O શું આવશે OC2H5 આવી રીતે લખીએ તો ચક્રીયકરણ કરીએ તો આપણાથી ભૂલ ન પડે અને જે શુગર લેવાનું છે શુગર લેવાનું છે એના પહેલા કાર્બન સાથે OH ને NH2 માં રૂપાંતર કરવાનું પછી જે બી OH સમૂહ હોય એનું રક્ષણ કરવાનું પ્રોટેક્ટ કરવાનું છે અને આમાં બેન્ઝોઇલ એટલે શું આવશે C6H5CO બેન્ઝોઇલેશન કરીને વ્યુત્પન્ન લેવાનું છે તો આપણે લઈએ તો આ શું આવશે રાઇબો શુગર લેવાનું છે O આ નીચે ન બતાવીએ તો આ OH ની જગ્યાએ શું લેવાનું છે NH2 અને ઓલરેડી છે આપણે રક્ષણ કરીને લેવાનું છે OCO PH લઈ શકો ફિનાઇલ અથવા C6H5 હાઇડ્રોજન OCOPH બરોબર અને અહીંયા બી એમ જ લેવાનું છે હાઇડ્રોજન ને CH2OOCPH બરોબર આનું નામ છે ટ્રાય ઓક્સિજન સાથે બેન્ઝોઇલ સમૂહ જોડાયેલા હોય તો એને લખવાનું છે O બેન્ઝોઇલ રીબો ફ્યુરાનોસિલ એમાઇન આ બંનેનું શું કરવાનું છે ચક્રીય કરવાનું છે ઊંચા તાપમાને ગરમ કરીને આ બંનેનું સંકલન પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના ચક્રીયકરણ થાય સાયક્લાઇઝેશન થાય ચક્રીયકરણ ઊંચા તાપમાને એક પ્રકારના શું છે સંકલન પ્રક્રિયા છે આ સંકલન પ્રક્રિયાથી ચક્રીયકરણ થાય આમાંથી આ બંને નાઇટ્રોજનમાંથી બંને હાઇડ્રોજન અને આ ઇથોક્સાઇડ આયોન દૂર થાય આ જે કાર્બન છે આ કાર્બન અને આ કાર્બન બંને છે નાઇટ્રોજન સાથે જોડાશે એટલે 2 મોલ માઇનસ C2H5 OH દૂર થાય એટલે ન્યુક્લિયોસાઇડ મળશે શું મળશે ન્યુક્લિયોસાઇડ મળે તો આપણે જોઈએ અહીંયા આવશે C ડબલ બોન્ડ O H N અહીંયા છે CH અહીંયા C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ CH બરોબર અને આ નાઇટ્રોજન સાથે જોડાશે બંને કાર્બન N અને અહીંયા આવશે બરોબર અને આ છે શુગર સાથે જોડાયેલા છે શુગરના પહેલા કાર્બન સાથે જોડાયેલા છે તો આ આવશે અહીંયા શું આવશે શુગર જોડવાનું છે
અહીંયા આવશે હાઇડ્રોજન અને અહીંયા આવશે હાઇડ્રોજન. શું આવશે? OCOPH. બી આ જ રીતે આવશે હાઇડ્રોજન OCOPH. અહીંયા હાઇડ્રોજન CH2OCPH. બરોબર. તો હવે આપણે એને લીટી દ્વારા લખી શકીએ. આ બંધારણ લીટી દ્વારા લખી શકીએ. શું આવશે? N અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા શું આવશે? ડબલ બોન્ડ O. આપણે બરોબર લખ્યા છે ને, જોઈ લઈએ. અહીંયા NH છે, બરોબર છે. પછી આને જોડવાનું છે શુગર સાથે. છે હાઇડ્રોજન OCOPH. હાઇડ્રોજન OCOPH. यहाँ हाइड्रोजन CH2OCPH. તો જેવી રીતે એસિટાઇલ સમૂહ હોય તો એનું ડીએસિટિલેશન થાય, એમિનો સમૂહ હોય એને દૂર કરવાનો તો ડીએમિનેશન થાય. તો આ જ રીતે આપણે શું કરી શકીએ? જળ વિભાજન અલ્કલીની હાજરીમાં ને લઈ શકીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને પ્રક્રિયાનું નામ છે ડી બેન્ઝોઇલેશન. ડિબેન્ઝોઝાઇલેશન. તો આમાં 3 મોલ છે એટલે કેટલા મોલ દૂર થશે? -3. C6H5 લખો તો C6H5 આપણે P લખ્યા છે એટલે ફિનાઇલ COOH બેન્ઝોઇક એસિડ તરીકે દૂર થાય. એટલે લખીને ખાલી અહીંયા હાઇડ્રોજન લખવાનું છે. તેમાંથી મળે NH N ડબલ બોન્ડ O. અહીંયા શું આવશે? ડબલ બોન્ડ O. બેન્ઝોઇલ સમૂહ દૂર કરીને અહીંયા હાઇડ્રોજન લખવાનું છે. હાઇડ્રોજન OH, અહીંયા OH, હાઇડ્રોજન OH, હાઇડ્રોજન CH2HO. બરાબર. આવી રીતે વ્યુત્પન્ન મળે જળ વિભાજનથી. હવે આગળ એનું ચલરૂપતા લખવાનું છે. શું લખવાનું છે?
चल रूपता टोटोमेरिज्म। तो शू थाय चल रूपता में आ इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे एटले माइनस आवे, आ इलेक्ट्रॉन अहींया इलेक्ट्रॉन गमनुं स्थानांतर अहींया थाय, अहींयाथी प्रोटॉन जईने अहींया जोड़ाय एनो कीटोमांथी इनोल आवे। तो शू आवशे एन शू आवशे अहींया ओ एच, अहींया डबल बॉन्ड, अहींया डबल बॉन्ड, अहींया जे डबल बॉन्ड ऑलरेडी छे अने शुगर जोड़वानो छे। H हाइड्रोजन OH, हाइड्रोजन OH, हवे हाइड्रोजन CH2HO इनोल स्वरूप। हवे आपणे बे प्रक्रिया साथे करवानुं छे। शुं करवानुं छे? सौप्रथम POCl3 साथे प्रक्रिया करवानुं छे। POCl3 साथे तो POCl3 साथे करीए तो आ जे पिरिमिडिन बेस छे एनुं OH छे Cl માં રૂપાંતર થાય। POCl3 સાથે શું કરવાનું છે? ક્લોરિનેશન। શુગરનું ક્લોરિનેશન કરવાનું નથી, બરોબર। POCl3 સાથે કરીએ તો OH છે ચોથા સ્થાન ઉપર એ શુંમાં રૂપાંતર થશે? Cl માં। ઈ Cl માં થઈ જાય પછી આપણે અહીંયા એમિનો ગ્રુપ જોઈએ તો શું કરવાનું છે? એમિનોલાઇસિસ अथवा एमिनेशन प्रक्रिया। एमोनोलाइसिस એટલે શું કરવાનું છે? ઇથેનોલ માં બનાવેલું અમોનિયાની દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાનું છે। આ બંનેની જ્યારે પ્રક્રિયા કરીએ તો એમાંથી આ જે Cl ઉપર છે એને આ NH એટલે માઇનસ HCl તરીકે દૂર થાય એટલે આપણને મળે શું મળશે? સાયટીડીન નું બંધારણ। એટલે એક સાથે બે તબક્કા કરવાનું છે। ચલ રૂપતા લખી ન સૌપ્રથમ POCl3 સાથે પ્રક્રિયા કરવાનું છે। જે ચોથા સ્થાન ઉપર શું મળશે? ક્લોરો વ્યુત્પન્ન। ક્લોરો વ્યુત્પન્ન મળી જાય પછી એમોનોલાઇસિસ ને ઇથેનોલ માં એમોનિયાનું દ્રાવણ બનાવીને એની સાથે પ્રક્રિયા કરવાનું છે। એટલે જે ક્લોરીન અને એમોનિયામાંથી હાઇડ્રોજન છે HCl તરીકે દૂર થાય તો શું મળશે? સાયટીડીન। અહીંયા શું આવશે? NH2 અને અહીંયા શું આવશે? ડબલ બોન્ડ। અહીંયા ઓલરેડી કીટો ગ્રુપ છે O અને અહીંયા સાથે અહીંયા ડબલ બોન્ડ છે, લખવામાં ભૂલ કરતા નહીં। અહીંયા હવે શુગર જોડવાનું છે O અહીંયા શું આવશે? H HOH HOH हाइड्रोजन CH2HO तो बरोबर है ने नंबरिंग आपवू होय तो आ छे 1 2 3 4 5 6 અને આ શુગર નું 1 प्राइम 2 प्राइम 3 प्राइम 4 प्राइम અને 5 प्राइम।
તો આ છે સાયટીડીન. શું છે? સાયટીડીન. આ સાથે તમને સાયટીડીન પણ કરાવી દીધું છે. ને અહીંયા તમારે હાઇડ્રોજન ન બતાવવો હોય તો આમ બી લખી શકીએ. ડબલ બોન્ડ NH2 ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા શુગર જોડવાનું છે. હાઇડ્રોજન OH અહીંયા છે CH2HO. આવી રીતે પણ લખી શકીએ. તો આ સાથે તમને અત્યાર સુધીમાં 3 ન્યુક્લિયોસાઇડ નું બંધારણ પુરવાર કરાવી દીધું છે. એડિનોસાઇન, ગુઆનોસાઇન અને જે બંને છે પ્યુરિન બેઝ છે અને પિરિમિડિન બેઝમાં સાયટીડીન. નેક્સ્ટ લેક્ચરમાં બીજા કોઈ ન્યુક્લિયોસાઇડનું બંધારણ પુરવાર કરશો. ત્યાં સુધી આવજો.